સુખદેવજી કહેવા લાગ્યા, રાજા પરીક્ષિત, આ એ દિવસોની વાત છે જ્યારે પેલા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોના મોહનિંદ્ર આવી અને પાંડવોને લાક્ષા ભવનિંદ્ર બાળવાનો પ્રયત્ન કર્યો, મારવાનો પ્રયત્ન કર્યો, અનેક પ્રયત્નો કરવા છતાં પણ જ્યારે પાંડવોને કાંઈ ન થયું, એવા સમયે એક વખત દ્વારિકાધીશની ઈચ્છા થઈ કે આ ઝઘડો, આ કંકાસ, આ કલહ થાય એના કરતા ઝઘડો મટી જાય તો સારું. એટલે ભગવાને પાંડવોને બોલાવીને વાત કરી, યુધિષ્ઠિરને બોલાવ્યો, અર્જુન, ભીમ બધા હતા ને વાત કરી કે તમે જો માનતા હો, તમે જો મારી વાત માનો તો અમારી એક ઈચ્છા છે. શું? તો ઈચ્છા એ જ છે કે યુદ્ધ નથી કરવું. તમે 5 ભાઈઓ છો, આ કૌરવો ભેગા થઈને 5 ગામ આપી દે તો આપણે સમાધાન કરી નાખીએ, જો તમે હા પાડો તો. પાંડવોએ કીધું, કરીશ્ય વચનં તવ, તમે કયો એ જ કરવાનું છે, અમારું કાંઈ ચાલવાનું નથી, અમે તો માત્ર નિમિત્ત છીએ. ભગવાને જ્યારે એ વાત કરી ત્યારે પાંડવોએ હા પાડીને એ ભગવાન કૌરવોની પાસે સમાધાન કરવા જતા હતા. દ્રૌપદીને સમાચાર મળ્યા કે ભગવાન સમાધાન કરવા માટે જાય છે. એટલે સ્ત્રીનો સ્વભાવ હોય ઉતાવળો હોય, સાચું હોય કે ખોટું છે? સાચું છે. આ કેમ તો કીધું, એને રોતા વાર ન લાગે ને ખીજાતા વાર ન લાગે અને એને માનતા વાર ન લાગે. એ ઘડીકમાં ખીજાઈ જાય, ઘડીકમાં રીજી જાય, એ સ્ત્રીનો સહજ સ્વભાવ છે. અને આજકાલનું નથી, આ એ વખતનું હાલ્યું આવે છે. દ્રૌપદીને ખીજ ચડી કે આ બધે ભૂલી ગયા, ઓલા દુશાસને મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો, મારા વસ્ત્રનું હરણ કર્યું, ઘડીકમાં બધું ભૂલાઈ ગયું. એટલે એમણે રસ્તામાં દ્વારિકાધીશને ઊભા રાખ્યા. દ્વારિકાધીશને કીધું, ઉભા રહ્યો તો ભગવાન, કઈ બાજુ જાઓ છો? દ્વારિકાધીશે કીધું, કેમ, મને સમાચાર મળ્યા હાચા છે? દ્રૌપદીને દ્વારિકાધીશે કીધું, હા હાચા હાચા. શું? તો કીધું, સમાધાન કરવા જાઓ એની સામે મને કોઈ તકલીફ નથી, કઈ વાંધો નથી, તમને જે સારું લાગે તમે કરો, પણ આ સમાધાન 5 પાંડવો અને 6 તમે, આ 6 પૂરતું છે, એમાં દ્રૌપદીની સહી નથી. દ્રૌપદીને સમાધાન કાલે નથી કરવું, નહોતું કરવું, આજે નથી કરવું, કાલે નથી કરવું. મારે મારી ઇજ્જત ઉપર જે હાથ નાખ્યો છે એનો બદલો લેવો પડશે. એ બદલાનું પરિણામ કુળનો નાશ થઈ જાય તો એ મને મંજૂર છે, બાકી બદલો લીધા વિના મને સમાધાન મંજૂર નથી. દ્વારિકાધીશે કીધું, તમારી સ્ત્રીઓનો વાંધો, આટલી બધી ઉતાવળ શું છે? તને કેમ લાગે છે હું જાય છે એટલે ઓલા માની જશે એમ? નહીં, માની નહીં જાય મને ખબર છે, પણ હંમેશા ઝઘડો થતો હોય ને એમાં જે પેલા સમાધાનનો હાથ લંબાવે ને એને લોકો ડાયો કે, લોકો એમ કે આને ક્યાં લડવું, તું ઓલ્યો માન્યો નહીં. કાલ સવારે પાંડવોને કોઈ આંગળી નહીં ચીંધે કે કૌરવો માન્યા નહીં, પાંડવોને માન્યા નહીં, બલકે એવું કહેશે કે પાંડવોને તો 5 ગામ જ જોતા હતા પણ કૌરવોએ ન દીધા, એટલે મહાભારતનું યુદ્ધ થઈ ગયું. બાકી જેની માથે મોત મંડાણું હોય, જેનું પતન થવાનું નક્કી થયું હોય, એને સારી બુદ્ધિ ન આવે. ઘણી વખત ગજિયા, કલહ, કંકાસ બધું થતા હોય, ઘણા લોકો સમજાવતા હોય, પણ એ સમજાવ્યો સમજે નહીં. યાદ રાખવાનું, માણસને સૌથી વધારે કોઈ થપાટ વાગે, સૌથી વધારે કોઈનો માર વાગે તો એ મારનું નામ છે સમય. સમય જે માણસને ડાયો કરે ને, સમય જેને શીખવાડે, સમય જેને જ્ઞાન આપે, એ આ જગતના સૌથી શ્રેષ્ઠ. આ દુનિયાના જેટલા મોટા મોટા થઈ ગયા એના બધાના મૂળમાં જાજો, એને સમયે શિખામણ આપ્યું છે.
અસલ જગતનો પીર થઈને પૂંજાણો, પણ એને એક વખત મેણું લાગ્યું, થપાટ લાગી, અને મેણા લાગે, સમાજ કસોટી કરે, એમાંથી બે જ વ્યક્તિઓ, બે જ પ્રકારના માણસની ઉત્પત્તિ થાય. કાં તો સમાજના મેણાથી કંટાળી અને માણસ અવળા માર્ગે ચડી જાય, અને કાં તો સમાજના મેણાથી કંટાળીને માણસ જ્ઞાનના અધ્યાત્મના માર્ગે વળી જાય. બે જ રસ્તાઓ છે. અને લાગી જાય એ બધા પરમપદને પ્રાપ્ત કરી જાય, ન લાગે બધાનું અધપતન થઈ જાય. એટલે સમય કૌરવોનો બહુ નબળો ચાલી રહ્યો છે. તું ધીરજ રાખ, સૌ સારાવાના થશે. ભગવાન દ્વારિકાધીશ ગયા, સમાચાર મળ્યા દુર્યોધનને. એટલે દુર્યોધને તો 56 ભોગ અને એ બધું ભગવાનના સ્વાગતની કોઈ ફૂલની કેડી કરીને તોરણ બંધાવ્યા. દ્વારિકાધીશને એમ દુર્યોધને મનમાં એવું નક્કી કર્યું કે સારું સારું જમાડું, એનું સ્વાગત કરવું એટલે ભગવાન ફરી જાય અને આપણું કામ થઈ જાય. બાકી આમ ભગવાન માટે પ્રેમ નહોતો. ઘણી વખત આપણે ક્યાંક જઈએ, સાધુ સંતોને જ્યાં પ્રેમ સન્માન મળે એ તો સીધી વસ્તુ છે કે લોકોને એની ઉપર શ્રદ્ધા છે, ભક્તિ છે. પણ ખાલી રૂપિયા અને ગાડીઓ જોઈને આવો આવો થતું એટલે એમાં આપણે ફૂલાઈ ન જવાનું હોય કઈ. એ આપણને આવો નથી કહેતા, એ આપણી ગાડીને એને કીધું કે આવો આવો. એ આપણને આવો નથી કીધું, પણ બેંકમાં 50 કરોડ રૂપિયા પડ્યા છે ને, ઓલાને ખબર છે કે આ તો બહુ મોટો માણસ, આને આપણી કઈ જરૂર નથી, એટલે એના બેંકના ખાતાને એને આવો આવો કીધું. આપણને આવો આવો તો ગુણથી કાંઈ ન હોય છતાં સમાજ તમારો હાથ પકડવા તૈયાર થાય, તો એ સમજવું કે સમાજને ખરેખર આપણી સામે પ્રેમ છે. હા, આ તો સમાજનો દસ્તુર, એમાં આપણે હું તમે બધા આવી ગયા છીએ. તો એ દ્રષ્ટિમાં જે ભેદ છે એ ભગવાનને આંજી દેવા માટે, ભગવાનને આમ પ્રસન્ન કરી દેવા માટે દુર્યોધને અનેક પ્રયત્ન કરીને આખું નગર શણગાયું. ભગવાન ગયા એટલે સ્વાગત થયું. ભગવાન જતા વેત સાંજનો સમય છે અને સંધ્યા કાળે ધૃતરાષ્ટ્રની પાસે જઈને પગે લાગ્યા. દ્વારિકાધીશે ધૃતરાષ્ટ્રને કીધું કે મહારાજ, ધૃતરાષ્ટ્રે કીધું આવો ને ભગવાન, બેસો બેસો. દ્વારિકાધીશે કીધું કે મહારાજ બેસવાનો સમય વિયો ગયો છે. હવે યુદ્ધના નગારા વાગતા હોય, શંખ ફૂંકાઈ ગયા પછી બેસવાનું ટાણું ન હોય, એટલે બેસવાનો સમય વિયો ગયો. હવે ન તો તમારી પાસે ન તો મારી પાસે થોડોક સમય છે, મારે તમને એક વાત કરવી છે, જો માનો તો. ધૃતરાષ્ટ્રે કીધું કે દ્વારિકાધીશ, તમારી વાત ન માનવાનું સામર્થ્ય આ જગતમાં કોઈનું નથી, તમે બોલો તો ખરા. અને ત્યારે દ્વારિકાધીશે એવું કીધું કે ધૃતરાષ્ટ્ર મહારાજા, 5 પાંડવો ને 101 કૌરવ, તમે 106 જણાનું યુદ્ધ આખી દુનિયામાં કેટલાય નિર્દોષોને મારી નાખશે. હા, યુદ્ધમાં હંમેશા વેર કોને કોને હોય. હા, વર્તમાનમાં યુક્રેન ને રશિયાનું જે કઈ યુદ્ધ ચાલી રહ્યું છે, હા, એ બાધે છે કોણ? એ બહાર વાળા. આપણે કોઈ ન્યાય નથી જવું, છતાં એની અસર કોને છે? પૂછો જે ધંધો કરતા હોય એને. હા, આખલાઓ રોડ માંથી લડતા હોય એટલે આ બધે લડે ઈ, પણ એની આજુબાજુમાંથી જેટલા નીકળે ને બધાને ધ્યાન રાખવું પડે કે આપણી ઉપર ના આવે. એવી જ રીતના યુદ્ધ, એ આપણને એવું લાગે નથી નડતું, યુદ્ધથી અનેક પ્રકારનું નુકસાન. દ્વારિકાધીશે એ કીધું કે આમાં નિર્દોષ મરી જશે. મહારાજ, બીજું કાંઈ નહીં, 5 પાંડવો વતી સમાધાનની ફોર્મ્યુલા લઈ, સમાધાનની વાત લઈને તમારી પાસે આવ્યો છું. 5 પાંડવો, 5 ગામ, કાલ સવારથી ઝઘડો પૂરો. ઈ એના રસ્તે, તમે તમારા રસ્તે. ઝઘડો નથી કરવો, યુદ્ધ નથી કરવું, ફાયદો ન યુદ્ધ કરીએ એમાં છે. માની જાઓ, આજની રાત અત્યારે પાંડવો વતી હું, કૌરવો વતી તમે, આપણે બે જે નક્કી કરીએ એ થવાનું છે. તમે હા પાડતા હો તો કાલ સવારથી યુદ્ધ અટકી જાય, સૌનું કલ્યાણ થઈ જાય. પણ એક વખત જો કાલ સવારનો સૂર્યોદય થયો અને કુરુક્ષેત્રના મેદાનમાં જો શંખ ફૂંકાઈ ગયો, પછી ન તો તમારા હાથમાં કાંઈ રહે, ન મારા હાથમાં કશું રહેશે. અને યાદ રાખજો, હજી એક વખત આગળ કહી દઉં કે કાલ સવારે જો યુદ્ધ શરૂ થઈ ગયું, ન તો પાંડવો જીતે ન કૌરવો જીતે. કાલ સવારના યુદ્ધનું પરિણામ જે કાંઈ આવે એ યુદ્ધમાં જીતશે કોણ? તો કીધું કાળ જીતશે. માણસ ન જીતે, કાળ જીતે. કઈક દીકરીઓ વિધવા બની જશે, કઈક સંતાનો મા બાપ વિનાના થઈ જશે, કઈક મા બાપ સંતાનો વિનાના થઈ જશે. અને ઈ અંધારી કાળી ભયંકર રાત્રિના એ રુદન, એના પડઘા તમે નથી સાંભળતા, મને સંભળાય છે.
નાની નાની સ્ત્રીઓના શેથાનું સિંદૂર વયું જશે અને અડધી રાતે ઝબકી ઝબકીને એ જે રડશે એ એના રડવાનો અવાજ, એનો ભાસ, એની અનુભૂતિ, એની પીડા એને હું અનુભવી શકું છું. અમને અનુભવ ન હોય તો ખેર સમજી જાઓ, સમજ્યા તો બહુ સારું છે. જો મોડું થઈ ગયું તો પછી કોઈના હાથમાં નથી. આ જે વાત થતી હતી એ વાત ગઈ દુર્યોધન પાસે. દુર્યોધન દોડતો દોડતો આવ્યો, દ્વારિકાધીશનું સ્વાગત કર્યું, પગે લાગ્યો અને પછી દ્વારિકાધીશને એણે કીધું, દ્વારિકાધીશ સાંભળ્યું છે સમાધાન કરવા આવ્યા છો? દ્વારિકાધીશે કીધું હા, પાંડવોને પૂછીને આવ્યો છું. દુર્યોધને કીધું કે દ્વારિકાધીશ એમ ભીખ માંગીને ભૂપતિ નહીં થવાય. પાંડવોને કહેજો જો બાવડામાં બળ હોય તો કાલ સવારે યુદ્ધ કરવા આવે, યુદ્ધ ભૂમિમાં જે જીતશે એ રાજ કરશે. આમ ભીખ માંગીને કેટલા દી હાલે? ત્યારે દ્વારિકાધીશે કીધું બસ દુર્યોધન, બહુ આગળ બોલવાની જરૂર નથી. બાવડામાં બળ કેટલું છે ને એ મારી કરતા તને વધારે ખબર છે. ભીમની ગદામાં કેટલી ત્રેવડ છે, અર્જુનના ગાંડીઓમાં શું ત્રેવડ છે, નકુલ સહદેવની તલવાર હાલે પછી એનું પરિણામ શું આવે એ મારી કરતા વધારે અનુભવ તને છે. મહાભારતમાં લખ્યું છે નકુલ ને સહદેવ તલવાર મારે ને તો જેને મરી ગયો ને એને ન ખબર કે હું મરી ગયો છું. એ તો હાવ પૂરું થાય ને આમ ઓલી ગરોળીને માર્યા પછી એની પૂંછડી પટપટ થાય ઘડીક વાર. એમ ડોક કપાઈ ગયા પછી ડોક મરી ગયો એને ન ખબર હોય કે હું મરી ગયો છું. આટલી જ એની પાસે અપાર શક્તિ છે. ભગવાન કહે છે, દ્વારિકાધીશ કહે છે, દુર્યોધન માની જાઓ, યુદ્ધમાં કોઈ જીતે નહીં, યુદ્ધમાં બધા હારે જ. પણ જેની માથે આ બધું વાગતું હોય, જેનું પતન નક્કી હોય, એવા વ્યક્તિઓ કઈ સમજાવ્યા સમજે નહીં. એટલે દુર્યોધને કીધું કાલ સવારે યુદ્ધ જ કરવું છે, લડવું છે, ઝઘડવું છે. ફરી એક વખત કહી દઉં, લડીને ઝઘડીને બાંધીને મેળવેલી સંપત્તિ ક્યારેય સુખ આપતી નથી. આ જગતની અંદર જેણે જેણે જાતું કર્યું છે ને એને જ કંઈક પ્રાપ્ત કર્યું છે.